એની અંદર ભણાવી રહ્યો છું, સ્ટેટિસ્ટિક ભણાવું છું. તો આપણે સ્ટાર્ટ કરીએ આજના વિડિયો લેક્ચરથી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ટોટલ 12થી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 12થની અંદર આપણો સ્ટેટિસ્ટિક કે આંકડાશાસ્ત્ર વિષય છે, એની અંદર ટોટલ આપણે 9 ચેપ્ટર શીખવાના છે. આ 9 ચેપ્ટરની અંદર પહેલા ભાગની અંદર 4 ચેપ્ટર છે, જ્યારે બીજા ભાગની અંદર ટોટલ 5 ચેપ્ટર છે. આ 4 ચેપ્ટરમાં એક ચેપ્ટર એટલે કે સુરેખ સહસંબંધ, ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. આ ચેપ્ટર તમારું ટોટલ 12 માર્ક્સની અંદર કે 12 માર્ક્સમાં પૂછાશે. એક એમસીક્યુ બ્લુપ્રિન્ટ પ્રમાણે જો બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવા જઈએ તો એ વિભાગની અંદર એક એમસીક્યુ આવશે, બી વિભાગની અંદર એક શોર્ટ ક્વેશ્ચન આવશે, સી વિભાગની અંદર એક શોર્ટ થિયરી આવશે 2 માર્ક્સની, પછી ડી વિભાગની અંદર શોર્ટ સમ આવશે 3 માર્ક્સની અંદર, અને એફ વિભાગની અંદર ટોટલ 5 માર્ક્સનો કાલ્પનિક સમીને 3 દાખલો આવશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. તો ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, જે ચેપ્ટર આપણે શીખવું છે, પહેલા તો જ્યાં સુધી આપણને એ નહીં ખબર હોય કે ચેપ્ટર છે શું, ત્યાં સુધી આપણે આગળ ગણી શકીશું નહીં, સમજી શકીશું નહીં. તો સૌથી પહેલા તો આપણે એ શીખી લઈએ કે સુરેખ સહસંબંધ એટલે શું. તો આ ચેપ્ટરની અંદર આપણે એ જ વસ્તુ નક્કી કરવાની છે કે કોઈ એક ચલ અથવા એક વસ્તુનો બીજા ચલ કે બીજી વસ્તુ સાથે કેવો સંબંધ છે, એ નક્કી કરવાનું છે. એટલે જ આ ચેપ્ટરનું નામ આપવામાં આવ્યું છે સુરેખ સહસંબંધ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે આની આજે થિયરી લઈશું, જેથી કરીને બેઝિક ક્લિયર થાય, પછી આપણે આગળ સમ વાઇઝ જઈશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ થિયરી નંબર 1, ક્વેશ્ચન નંબર 1. સુરેખ સહસંબંધ કે સહસંબંધ એટલે શું? સહસંબંધ એટલે જ્યારે બે સંબંધિત ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણોસર એક સાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે જાહેરાત ખર્ચ અને વેચાણ કિંમત. કે સહસંબંધ એટલે કે જ્યારે બે સંબંધિત ચલોની કિંમતમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કારણોસર એક સાથે વધઘટ થતી હોય તો તે બંને ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. તો પહેલા તો ચલ એટલે શું? ચલ એટલે કે બે વસ્તુઓ, દાખલા તરીકે એક જાહેરાત લઈ લો અને એક વેચાણ લઈ લો. તો આપણને બધાને ખબર છે કે નાનામાં નાની કંપનીથી માંડી, નાનામાં નાની શોપથી માંડી અને નેશનલ ઇન્ટરનેશનલ બધી જ કંપની છે, બધી જ કંપની એડવર્ટાઇઝમેન્ટ કરે જ છે. કેમ કરે છે? શું કામ કરે છે? એમને એડવર્ટાઇઝમેન્ટની ક્યાં જરૂર છે? કેમ કે નેશનલ ઇન્ટરનેશનલ કંપની છે, એની પ્રોડક્ટ તો વેચાવાની છે, છતાં પણ કેમ એને એડવર્ટાઇઝમેન્ટની જરૂર છે? તો કારણ કે એ લોકોને ખ્યાલ છે કે જેટલી આપણે એડવર્ટાઇઝમેન્ટ વધારે કરીશું, જાહેરાત વધારે કરીશું, એની સામે આપણું સેલ કે વેચાણ પણ વધવાનું છે. એટલે કે એ લોકોને ખ્યાલ છે કે જાહેરાતનો સીધો સંબંધ કોની સાથે છે? વેચાણ સાથે છે. આમ બે ચલ જાહેરાત અને વેચાણ, આ બંનેનો પ્રત્યક્ષ જે સંબંધ છે અથવા તો પરોક્ષ કારણે જે સંબંધ ઊભો થાય છે એને જ કહેવામાં આવે છે સહસંબંધ. એવી જ રીતે આપણું બીજું ઉદાહરણ હતું કિંમત અને માંગ, અને ત્રીજું ઉદાહરણ એવું હતું કે વજન અને ઊંચાઈ. તો આમ બે ચલ વચ્ચે જે સંબંધ હોય છે, જે સંબંધ પ્રસ્થાપિત થાય છે પ્રત્યક્ષ કારણોસર કે પરોક્ષ કારણોસર, તો એક સાથે વધઘટ થાય તો એ બે ચલ વચ્ચે આપણે એવું કહી શકીએ કે સહસંબંધ. આપણે જોઈએ કે આવા સહસંબંધના પ્રકાર કેટલા હોય છે, કેટલા ટાઈપના પ્રકાર હોય છે આવા સહસંબંધના. તો ટોટલ આવા સહસંબંધ 3 ટાઈપના હોય છે. એક છે ધન સહસંબંધ, એક છે ઋણ સહસંબંધ, અને ત્રીજો પ્રકાર છે સહસંબંધનો અભાવ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ કે ધન સહસંબંધ કોને કહેવાય. ધન સહસંબંધ એટલે શું? કે જ્યારે બે સંબંધિત ચલોની કિંમતમાં સમાન દિશામાં ફેરફાર થતો હોય, કે એક ચલની કિંમત વધે તો સામે બીજા ચલની કિંમત પણ વધે, એક ચલની કિંમત ઘટે તો સામે બીજા ચલની કિંમત પણ ઘટે. તો આપણે એવું કહી શકીએ કે આ બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે. સહસંબંધ તો છે જ, પણ કેવું છે? તો કે ધન છે. એક્ઝામ્પલ થ્રુ જોઈએ તો જાહેરાત અને વેચાણ, જેમ આપણે ઉપરના ક્વેશ્ચન અંદર જોયું હતું, જાહેરાત અને વેચાણ. જાહેરાત જેટલી ઇન્ક્રીઝ કરશે સામે વેચાણ ઇન્ક્રીઝ થશે. સમજી લો કોઈ કંપની જાહેરાત કરતી જ નથી તો એનું વેચાણ કેવું હશે? ડાઉન હશે. એટલે બંને ચલમાં કેવી દિશામાં ફેરફાર થયો? કે એકમાં વધારો થયો તો સામે બીજા ચલની અંદર પણ વધારો થયો, એકમાં ઘટાડો થયો તો સામે બીજા ચલમાં પણ ઘટાડો થયો. તો આ જે બે ચલ વચ્ચે સંબંધ છે જાહેરાત અને વેચાણ વચ્ચે, તો એને આપણે કહી શકીએ કે ધન સહસંબંધ. આપણે જોઈએ આપણા સહસંબંધનો બીજો પ્રકાર એટલે કે ઋણ સહસંબંધ. તો ઋણ સહસંબંધ કોને કહેવાય? જેમ ધન સહસંબંધમાં આપણે શીખ્યા હતા કે એક વસ્તુ સમાન દિશામાં ફેરફાર થશે બંને ચલની અંદર, એક વસ્તુમાં વધારો થશે તો સામે બીજામાં પણ વધારો થશે, એકમાં ઘટાડો થશે તો બીજામાં પણ ઘટાડો થશે. તો ઋણ સહસંબંધ શું? ધન સહસંબંધ કરતા બિલકુલ ઉલટું. ધનની અંદર શું થતું હતું? બંને ચલની દિશા સેમ જ રહેતી હતી. જ્યારે ઋણ સહસંબંધની અંદર શું થશે? બંને ચલની દિશા કેવી રહેશે? વિરુદ્ધ રહેશે. કે એક ચલની કિંમત વધશે તો સામે બીજા ચલની કિંમત ઘટશે. એનાથી ઉલટું, તો એક ચલની કિંમત ઘટે તો સામે બીજા ચલની કિંમત વધશે. બરાબર છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો એનું બેસ્ટ ઉદાહરણ જોઈએ તો કિંમત અને માંગ.
આપણે બધા જ 11માં ઇકોનોમિક્સની અંદર અર્થશાસ્ત્રની અંદર શીખી ચૂક્યા છીએ કે કિંમતનો માંગ સાથે અવળો સંબંધ છે. અવળો કહેતા કે જો કિંમત વધશે તો સામે માંગ ઘટશે અને જો કિંમત ઘટશે તો સામે માંગ વધશે. તો આ જે અવળો સંબંધ છે એને શું કહેવામાં આવે છે? ઋણ સહસંબંધ. બરાબર છે. દાખલા તરીકે જોવા જઈએ એક સાઇનસ ઓપ્ટિકની પેન છે. તો સાઇનસ ઓપ્ટિકની પેનની કિંમત તમારે અત્યારે 3 રૂપિયા રાખી છે. ત્યારે તમારી પાસે ડેઈલી 10 કસ્ટમર્સ લેવા માટે આવે છે. હવે તમે પેનની કિંમત ઇન્ક્રીઝ કરીને 4 રૂપિયા કે 5 રૂપિયા સુધી લઈ જાઓ છો. તો એ વખતે કસ્ટમર શું કરશે? સાઇનસ ઓપ્ટિકની પેન કરતા એમ કહેશે ભાઈ કોઈ બીજી કંપનીની પેન પડી હોય તો આપો ને. એટલે કે તમે જેમ કિંમત વધારી તો સામે માંગની અંદર શું ફેરફાર થયો? વિરુદ્ધ દિશામાં ફેરફાર થયો. એટલે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એવું એટલે આપણે અર્થશાસ્ત્રની અંદર કહેતા હતા. તો આ જે વ્યસ્ત સંબંધ છે એને જ શું કહેવામાં આવે છે? ઋણ સહસંબંધ. કહેતા કે એક ચલની કિંમતમાં વધારો થવાથી સામે બીજા ચલની કિંમતમાં ઘટાડો થશે, અથવા તો એક ચલની કિંમતમાં ઘટાડો થવાથી બીજા ચલની કિંમતમાં વધારો થાય તો આપણે એવું કહી શકીએ કે તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધનો ત્રીજો પ્રકાર એટલે કે સહસંબંધનો અભાવ. તો અભાવ ઉપરથી જ આપણને ખબર પડી જશે કે એક ચલની અંદર ગમે તેટલો વધારો ઘટાડો થાય એનાથી બીજા ચલને કોઈ ફરક પડશે નહીં. તો સહસંબંધનો અભાવ મતલબ કે શું? એક ચલની કિંમતમાં વધારો કે ઘટાડો થવાથી તેની અસર બીજા ચલ પર ન થતી હોય તો તે બે ચલ વચ્ચે આપણે શું કહી શકીએ છીએ? સહસંબંધનો અભાવ છે. દાખલા તરીકે જોવા જઈએ ઉદાહરણ તરીકે તો અમેરિકાની અંદર ગમે તેટલો વરસાદ પડશે, આખું પૂર આવી જશે, ગમે તેટલો વરસાદ પડશે તો એની અસર ભારતના અનાજના ઉત્પાદનમાં પડવાની ખરા? નથી પડવાની. કારણ કે અનાજ માટે પાણીની જરૂરિયાત હોય છે. પણ પાણી ક્યાં આવ્યું છે? અમેરિકાની અંદર. વરસાદ ક્યાં પડ્યો છે? અમેરિકાની અંદર. એટલે એને કારણે ભારતના અનાજના ઉત્પાદનને કોઈ ફરક પડવાનો નથી. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ અમેરિકામાં વરસાદનું પ્રમાણ અને ભારતના અનાજના ઉત્પાદન આ બંને વચ્ચે કેવો સંબંધ છે? સહસંબંધનો અભાવ છે. અભાવ કહેતા કે બંને વચ્ચે સહસંબંધ. આપણે બે ક્વેશ્ચન શીખ્યા. સહસંબંધ એટલે શું અને આવા સહસંબંધના કેટલા પ્રકાર હોય છે અને એ ત્રણ પ્રકારનો મતલબ શું થાય છે, મીન્સ શું છે એ આપણે શીખ્યા. હવે આપણે આગળ જોવા જઈએ તો સહસંબંધ તો ખબર પડી કે ભાઈ જાહેરાત અને વેચાણ આ બંને વચ્ચે સહસંબંધ છે ખરા. કે પછી પ્રકાર જોયો તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ ધન સહસંબંધ છે ખરા. પણ આપણે એવું કહી શકીએ કે જાહેરાતની અંદર 5% વધારો કરવાથી વેચાણની અંદર કેટલા ટકાનો વધારો થશે? એવું કહી શકીએ? નથી કહી શકતા. તો આપણે જાણવું હોય કે જાહેરાતમાં આટલા ટકાનો ફેરફાર કરવાથી વેચાણની અંદર આટલો વધારો થશે જ, આટલા ટકાનો વધારો થશે જ, એ જાણવું હોય તો એ જાણવા માટેનું દિશાસૂચક માપ એટલે કે સહસંબંધાંક. સહસંબંધાંક મતલબ શું છે કે ભાઈ સહસંબંધ એટલે કે જાહેરાત સમજી લો કોઈ કંપની 5 લાખની કરે છે. હવે કંપની એવું વિચારે છે કે આપણે 10% જાહેરાત હજી વધારે કરીશું, 50,000ની જાહેરાત કરીશું, 50,000 વધારે જાહેરાત કરીશું તો સામે આપણા વેચાણમાં કેટલો વધારો થશે, કેટલા ટકાનો વધારો થશે, કેટલો ઇન્ક્રીઝ થશે. બરાબર છે. તો એ જાણવા માટે જે માપ શોધવામાં આવે છે એને કહેવામાં આવે છે સહસંબંધાંક. તો હવે સહસંબંધાંકને આપણે એટલે બે ચલ વચ્ચે સહસંબંધની દિશા અને તેની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં હંમેશા સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે અને તેનો વિસ્તાર હંમેશા -1 થી +1 ની વચ્ચે જ હોય. વ્યાખ્યાની અંદર જોયું કે બે ચલ વચ્ચે સહસંબંધની દિશા અને તેની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. બે ચલ વચ્ચે સહસંબંધની દિશા મતલબ કે શું? કે ધન સહસંબંધ છે, ઋણ સહસંબંધ છે કે સહસંબંધનો અભાવ છે. જનરલી જોવા જોઈએ તો અભાવનું હંમેશા r ની કિંમત 0 જ રહેશે, પણ ધન છે કે ઋણ છે એને કહેવાય દિશા બતાવી. હવે આ બે ચલ વચ્ચે સહસંબંધની દિશા અને તેની ઘનિષ્ઠતા મતલબ કે આ બે ચલ એકબીજાથી કેટલા નજીક છે, બંનેમાં એકબીજાને કેટલા નજીક ફેરફાર થાય છે, એ ઘનિષ્ઠતા અને દિશા દર્શાવતા સંખ્યાત્મક માપને. સંખ્યાત્મક માપ મતલબ કે શું? આપણે પહેલા એવું જાણ્યું સહસંબંધ કોને કહેવાય. હવે શું જાણીએ છીએ કે સહસંબંધાંક ઉપરથી શું જાણી રહ્યા છે કે જાહેરાત અને વેચાણ બે સહસંબંધ છે, બંનેની દિશા ધન છે, બંને વચ્ચે એકદમ નજીકનો ફેરફાર થાય છે. તો એ કેટલા ટકાનો ફેરફાર થશે? તો આ જે જાણવું હોય, કેટલો વધારો થશે, કેટલો ઘટાડો થશે, આ જાણવું હોય તો આ આપણે સહસંબંધાંક થ્રુ જાણી શકીએ છીએ. એટલે જ વ્યાખ્યાની અંદર કીધું કે બે સંબંધિત ચલો વચ્ચેની દિશા અને તેની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને. સંખ્યાત્મક માપ મતલબ કે r બરાબર 50, r બરાબર 0.50, r બરાબર 0.60, r બરાબર 0.70. તો આવી રીતે સંખ્યાત્મક માપને શું કહેવામાં આવે છે? સહસંબંધાંક.
યાદ રાખજો સહસંબંધાંકને સંકેતની અંદર સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ r. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, r ની કિંમત હંમેશા -1 થી +1 ની વચ્ચે જ આવશે. હંમેશા -1 થી +1 ની વચ્ચે જ આવશે. અને આના ઉપરથી આપણને ઘણી વખત એમસીક્યુ પણ પૂછાતો હોય છે કે નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી. પછી અલગ અલગ ઓપ્શન આપેલો કે r = 0.70, r = 0.90, r = 0.75 અને r = 1.07. તો કઈ કિંમત શક્ય નથી? -1 થી +1 ની બહાર જે હોય, મતલબ કે -1 થી +1 થી ઓછી હોય એ કિંમત r ની શક્ય છે, પણ 1 કરતા ઉપર હોય, 1 કરતા ઉપર હોય એ શક્ય નથી. ત્યારબાદ આપણે સહસંબંધ એટલે શું, સહસંબંધના પ્રકારો શીખ્યા, સહસંબંધાંક એટલે શું, અને ત્યારબાદ હવે આપણે જોઈએ આવા સહસંબંધાંકના ગુણધર્મો કેટલા ટાઈપના છે, ગુણધર્મ શું હોય છે. સહસંબંધાંકના મુખ્યત્વે 4 ગુણધર્મ છે. પહેલો ગુણધર્મ એવો છે કે સહસંબંધાંક કહેતા કે r ની કિંમત -1 થી +1 ની વચ્ચે જ હોય છે, જે આપણે આગળના ક્વેશ્ચનની અંદર જોયું. સેકન્ડ ગુણધર્મ જોઈએ તો સહસંબંધાંક એકમ રહિત માપ છે. એકમ રહિત એટલે શું? તો કે r ની કિંમતની પાછળ કિલોગ્રામ, મીટર, લીટર એવું કોઈ માપ લખવામાં આવતું નથી. એકમ રહિત માપ છે. ત્રીજો ગુણધર્મ જોઈએ તો x અને y વચ્ચેનો સહસંબંધાંક અને y અને x વચ્ચેનો સહસંબંધાંકની કિંમત સરખી હોય છે. કહેતા કે જાહેરાત અને વેચાણ વચ્ચે તમે સહસંબંધ શોધો અથવા તો વેચાણ અને જાહેરાત વચ્ચે સહસંબંધ શોધો, બંનેની કિંમત કેવી આવવાની છે? સરખી જ આવવાની છે. અને ચોથો ગુણધર્મ જોવા જઈએ તો ઉગમ બિંદુ કે એટલે કે પ્લસ અથવા માઇનસ અને માપ એટલે કે ગુણાકાર અથવા ભાગાકાર ના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. r ની કિંમતમાં પ્લસ માઇનસ ઉગમ બિંદુ પરિવર્તન અથવા તો માપ પરિવર્તન આનાથી મુક્ત છે. ઘણી વખત આ એમસીક્યુ ની અંદર પૂછાય છે કે r ની કિંમત એ કયા પરિવર્તનથી મુક્ત છે, ત્યારે એમસીક્યુ ની અંદર હોય ઉગમ બિંદુ, માપ પરિવર્તન, a અને b બંને અથવા તો એક પણ નહીં. તો એ વખતે ખાસ યાદ રાખવાનું છે કે r ની કિંમત ઉગમ બિંદુ અને માપ પરિવર્તન આમ બંનેથી બદલાતી નથી, બંનેથી મુક્ત હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે સહસંબંધની થિયરી શીખ્યા કે સહસંબંધ છે શું. તો હવે આગળના લેક્ચરની અંદર આવો સહસંબંધ મેળવવા માટેની રીતો કેટલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 રીતો છે. આ 3 રીતો આપણે સહસંબંધાંક મેળવવાની 3 રીતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. ત્યારબાદ તેના સૂત્રો અને દાખલા શીખીશું, જેથી કરીને આ ચેપ્ટર એકદમ ઇઝીલી આપણે કવર કરી શકીએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આગળ અમે જે કાંઈ પણ વિડીયો અપલોડ કરીએ એ વિડીયોની તમને માહિતી મળતી રહે.